ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છુટકારો મળે છે. 2. કાંદાને છોલી એક પાણી ભરેલા વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં થોડી વાર રાખવું. ઠંડુ પડ્યા પછી સમારવાથી આંખમાંથી પાણી નહીં આવે. 3. મીઠું ભેળવેલ પાણીમાં નાળિયેરની વાડકી રાખી નિયમિત આ પાણી બદલવાથી નાળિયેર લાંબા સમય સુધી તાજું રાખી શકાય છે. 4. સિંકની પાઇપ ચોકઅપ થઈ ગઈ હોય તો અડધો કપ વિનેગાર રાતના પાઇપમાં રેડી દેવો. સવારે 2-3 કપ ગરમ પાણી તેમાં રેડવાથી કચરો પાઇપ વાટે નીચે ઉતરી જશે. 5. કાદુના તાજા રસમાં આખી મેથીનું પલાળેલું પાણી તેમજ મધ ભેળવીને પીવાથી દમના દર્દીને તાત્કાલિક ફાયદો થાય છે. 6. ચોખામાં ચૂનાનો ટુકડો મૂકવાથી જીવાત નથી પડતી. 7. લીંબુ તથા સંતરાની છાલને સૂકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો. મલાઈ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. અઠવાડિયામાં 1 વાર કરવું. 8. માઇગ્રેનથી રાહત પામવા કોલીફ્લાવરને છૂંદી એક સુતરાઉ કાપડ પર પાથરી કપાળે મૂકવું. સવારે અથવા સાંજે ગમે ત્યારે મૂકી શકાય. સુકાઈ જાય એટલે નવી પેસ્ટ બાંધવી. 9. છોલે કે રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો ઉકાળેલા પાણીમાં ચપટી સોડા નાખી પલાળી 1 કલાક બાદ રાંધી શકાય છે. 10. ટામેટાના ડીટીયા પર થોડું મીણ લગાડીને રાખવાથી ટામેટા લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. 11. કારેલાની કડવાશ દૂર કરવા ભાતના ઓસાવેલા પાણીમાં અડધો કલાક પલાળી રાખીને રાંધવા. 12. તજનો ભૂક્કો અને હિંગ દુખતા દાંતની પોલાણમાં મૂકવાથી રાહત થાય છે. 13. માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે. તેથી અજમાનું ચૂર્ણ લાભકારી નીવડે છે. 2 ગ્રામ અજમાના ચૂર્ણમાં 10 ગ્રામ સિંધવ ભેળવવું. આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું. માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં 3 ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે. 14. ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. 15. ગુલાબજળ તથા ગ્લિસરીન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે. 16. પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફ્લોર ભેળવવો. 17. સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડીવાર બરફના પાણીમાં રાખવી. 18. અડધો કપ કાચા દૂધમાં 1 નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે. 19. બથુઆ, 1 ભાજી ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. 20. નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. 21. માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા 8 થી 10 બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવીને ખાવી. આ પ્રયોગ માસિક ધર્મના 15 દિવસ પહેલા કરવો. બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલા ચાવીને ખાવી. 22. તવા પર પીઝા બનાવતી વખતે પીઝાના રોટલાને બંને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો. 23. એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું. 24. ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં 1-2 ચમચી પાણીપુરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે. 25. બ્રેડની બંને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.